ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ અમરેલી ભાજપની પેદા થતી જોવા મળી રહી છે। જૂથબંધીએ કોંગ્રેસને રાજ્યભરમાં ખતમ કરી તેમ અમરેલીમાં પણ ભાજપને ખતમ કરવા જાણે ભાજપ જ ઊભું થયું હોય તેવું જોવા મળે છે। ઉકળતા ચરુ જેવી ભાજપની આ હાલત વચ્ચે વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા પર આરોપ સાથેના પત્ર મામલે પોલીસે કામગીરી કરી અને ભાજપના જ નેતાઓની ધરપકડ કરી, પરંતુ વિપક્ષી દળ અને વેકરિયા જૂથની સામેના જૂથનું કહેવું છે કે આ કામગીરી દબાણના પરિણામે થઈ છે। ખરેખર તો હકીકત કંઈક બીજી જ છે। તો વેકરિયા જૂથના કહેવાતા કેટલાક સ્થાનિક આગેવાન અને નેતાઓએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે શબ્દોમાં ખુલ્લેઆમ બેફામ રીતે વ્યંગો લખવાની શરૂઆત કરી દીધી છે અને કદાચ માટે જ એવો પણ ગણગણાટ શરૂ થયો હશે કે હવે તલવારો ખેંચાઈ ગઈ છે તો યુદ્ધ સમાપ્તિ સુધી બંને જૂથમાંથી કોઈ પણ જૂથ તલવાર મ્યાન કરવાના મૂડમાં દેખાતું નથી। છતાં ભેદી રીતે કૌશિક વેકરિયા મૌન છે। આ સ્થિતિમાં જોવું રહ્યું કે કોણ સમયસર કોની રાજકીય વિધિ કરી નાખે છે અને પનોતીથી બચી જાય છે। ચાલો વિગતે સમજીએ અમરેલી ભાજપમાં ચાલી રહેલા આ રાજકીય યુદ્ધને। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી ભાજપની સ્થિતિ હવે ડામાડોળ હાલતમાં જોવા મળી રહી છે। વળી કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટી ભાજપના કહેવાતા દિગ્ગજ નેતાઓને આ પંથકના નેતાઓ જરાય ગણકારતા ન હોય તેવું જણાય છે। એ પછી ઇફકોની ચૂંટણીમાં હોય કે પછી લોકસભા ચૂંટણી, ભાજપની અંદર જૂથબંધી ખુલ્લેઆમ દેખાય તેવી સ્થિતિ અમરેલીમાં તો આપણે જોઈ છે। વળી ડૉક્ટર ભરત કાનાબાર તો મોદી અને અમિત શાહને ટેગ કરી અને ટ્વિટરના માધ્યમથી પોતાનો પક્ષ રખતા રહે છે અને એ પછી પોતાનો પક્ષ પોતાના પક્ષની વિરોધમાં હોય કે પછી પોતાના નેતાઓના વિરોધમાં તેઓ લખે છે જરૂર। ટૂંકમાં આખા દેશમાં ભાજપનું શિસ્ત મોડલ ગમે તેવું હોય, અમરેલી આવે એટલે હથિયાર હેઠા પડી જતા હોય છે। એવામાં ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરિયા પર આક્ષેપો સાથેનો એક પત્ર સામે આવ્યો અને બળતામાં ઘી હોમાયું। આ બબાલ હવે કોઈ બંધ બારણે ચાલતી બબાલ નથી રહી, કારણ કે કિશોરભાઈ કાનપરિયા કે જેઓ તાલુકા પંચાયતના પ્રમુખ છે, તેમના નામે આ પત્ર લખવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો અને હવે આ પત્ર બાબતે ગુનો નોંધાયો છે અને 4 આરોપીની ધરપકડ થઈ છે। ફરિયાદી કિશોર કાનપરિયાએ ફરિયાદ કરી હતી કે આ પત્ર તેમણે લખ્યો જ નથી અને તેમના લેટરહેડનો દુરુપયોગ થયો છે, ખોટા સહી સિક્કા થયા છે। આમ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે આરોપી મનીષ સોગાસિયા કે જે પૂર્વ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અને હાલના કારોબારીના સભ્ય છે, ઉપરાંત અશોક માંગરોળિયા, જીતુભાઈ ખાતરા સહિત એક મહિલા આરોપી પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી છે। તો ગઈકાલે પોલીસે આરોપીને પૂર્વ સાંસદ નારણ કાછડિયાના કાર્યાલયની પડખે જ આવેલી એક ઓફિસમાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું કે અને લેટર પેડ અહીંયા બન્યો હતો કે કેમ તેની તપાસ કરી હતી અને અહીંયાથી જ આ પત્ર તૈયાર થયો હોવાની હાલ ચર્ચાઓ ચાલી રહી છે અને પાડોશમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ઓફિસ આવેલી હોય અનેક પ્રકારના તર્ક વિતર્કો અમરેલીની જનતા વચ્ચે ચાલી રહ્યા છે। ચર્ચાઓ તો એવી પણ છે કે મનીષ વઘાસિયાએ અમરેલી તાલુકા ભાજપ પ્રમુખના પદ પર વેકરિયા જૂથ સવાર ન થઈ જાય માટે ગાંધીનગર ભાજપ કમલમ ખાતે પણ કેટલીક રજૂઆતો કરી હતી અને બાદમાં આ પત્ર તૈયાર થયો હતો। ખેર, આ તો હવે પોલીસનો વિષય છે, તપાસ થશે, કોણે શું કર્યું અને ખબર પડશે કે કેવી રીતે થયું હતું। પણ આ સમયે અમરેલીના ભાજપી નેતાઓ કે જેમનો ગરોબો વેકરિયા જૂથ સાથે છે, તેઓએ પણ સોશિયલ મીડિયા પર બેફામ રીતે સામેના જૂથ પર આડકતરી રીતે અશ્લીલતા અને તોડના આરોપ મૂકવાની શરૂઆત કરી દીધી છે। અમરેલી નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન સંદીપ માંગરોળિયાએ ફેસબુક પર લખ્યું છે કે 2019માં ચાલતા રેલવેના લુણીધાર જેતલસર બ્રોડગેજના પ્રોજેક્ટમાંથી એક નેતાએ ચૂંટણી વખતે કોન્ટ્રાક્ટર પાસેથી ₹50 લાખનો તોડ કર્યો હતો। એટલે કૌશિકભાઈ પર આંગળી ચીંધતા પહેલા તમારો ભૂતકાળ યાદ કરી લેજો। બીજી એક પોસ્ટમાં સંદીપ માંગરોળિયા લખે છે કે અમરેલીમાં વિકાસ થઈ રહ્યો છે એ લોકો અને કોંગ્રેસના નેતાઓ હાલ મીડિયા સામે પણ બોલે છે, તો ભાજપના જ પૂર્વ નેતાઓને આ વિકાસ દેખાડવામાં આડે શું મોતિયો આવી જતો હશે કે પછી આ પૂર્વ નેતાઓને માત્ર કાર્યકરો સામે જ પ્રેસ કરવામાં રસ છે? પૂર્વ બધા સાચા છે તો એક પ્રેસ કરો। પણ બ્રિજેશ કરુંદલે કે જેઓ ભાજપ અને અમરેલી નગરપાલિકાના સદસ્ય છે, તેઓ સોશિયલ મીડિયા પર લખે છે કે જેને સતત 15 વર્ષ સુધી ઉઘરાણું કરેલું હોય અને જેને જિલ્લો
જે શબ્દ ન બોલી શકાય તેવા સંબોધન કર્યું છે કે જેને જિલ્લો એ સાંસદ તરીકે ઓળખતો હોય તેનું ચરિત્ર એટલું હલકું હોય, લોકો જેને ઘરે બોલાવવા રાજી ન હોય તેના કાવતરાબાજ લોકોની જિલ્લાની જનતા ઓળખી ગઈ છે. મૂળ કાવતરાબાજ. આમ તેમનો ઈશારો ક્યાં છે ખબર નથી, પરંતુ તેમનો ઈશારો પૂર્વ સાંસદ તરફ છે. તો પૂર્વ સાંસદના નામથી તેઓ લખી રહ્યા છે, તો આપણે પણ બોલીએ પૂર્વ સાંસદ હશે. આમ હવે આ બંને સોશિયલ મીડિયા પોસ્ટ પર જે ભાજપના જ નેતાઓએ મૂકી છે, તેઓ ભાજપના સક્રિય નેતાઓ છે અને ભાજપમાંથી ચૂંટાય અને જનપ્રતિનિધિ પણ બન્યા છે, અને તેઓ જ આ પોસ્ટ કરી આ નાગરિકોને કયા મતલબની વાત જણાવવા દઈ રહ્યા છે. પણ હકીકત, જો આ બંને નેતાઓની વાતમાં દમ હોય, તોડના આક્ષેપોમાં, અશ્લીલતાના આક્ષેપોમાં, તો ભાજપના જ નેતાઓ વર્ષો સુધી ભ્રષ્ટાચાર, વ્યાભિચાર જેવી પ્રવૃત્તિ કરતા હતા અને આ નેતાઓ ત્યારે કંઈ પણ બોલતા ન હતા, જેઓ અત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે અને તેઓ બધું જ હસતા મોઢે જોઈ રહ્યા હતા. તેવો મતલબ આપણે કરી શકીએ, કારણ કે તેઓ જ કહી રહ્યા છે કે ₹50 લાખનો તોડ થયો, અશ્લીલતાની તેઓ વાત કરી રહ્યા છે અને તેઓને ખબર છે કે કઈ પ્રકારે આ બધું થયું છે. તો જે તે સમયે તેઓ શા માટે ન બોલ્યા? શું ભાજપના સાંસદ હતા એટલે ભાજપના નેતાઓ વ્યાભિચાર, ભ્રષ્ટાચાર કરતા હતા અને પોતે પણ ભાજપના હતા એટલે એ સંબંધે સગાવાલા થતા હતા એટલે નહોતા બોલતા? કે પછી હવે ગળા સુધી આવ્યું છે ત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપના દોરમાં તેઓ પણ ઝંપલાવવાનું ચૂકે નહીં, માટે આવા આક્ષેપ કરી રહ્યા છે. આ બધું નાગરિકોએ વિચારવાનું છે, નેતાઓએ જવાબ આપવા જોઈએ, પરંતુ નેતાઓ ક્યાં જવાબ આપે છે? કારણ કે અમે જ્યારે કૌશિક વેકરિયાનો સંપર્ક કરી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની પાસે આ બાબતે જવાબ તો હતો, પણ કદાચ સ્વતંત્ર ભારતમાં બોલવાની મંજૂરી ન હતું તેવું અમને લાગ્યું, માટે તેમણે અમને કદાચ આ જવાબ આપ્યો છે કે આ સંદર્ભે મહેશભાઈ કસવાલા નિવેદન આપશે. પણ સવાલ એ છે કે આરોપ કૌશિક વેકરિયા પર થાય, બખેડો તેમના નામે સર્જાય અને ચર્ચાના કેન્દ્રમાં કૌશિક વેકરિયા હોય ત્યારે તેમના વતી નિવેદન પાડોશી ધારાસભ્ય ભાજપના પ્રવક્તા મહેશ કસવાલા આપે. ખેર, પણ જો તેમને બોલવું નથી તો ઠીક છે, પરંતુ જો તેમને ભાજપ બોલવા દેતું નથી માટે તેઓ નથી બોલતા, તો પછી તેમણે વિચારવું જોઈએ કે સ્વતંત્રતા, સ્વાધીનતા અને સમાનતાના અધિકાર માટે કેટલાય લડવૈયાઓએ જીવન હોમી દીધા, તેનો હવે મતલબ શું રહ્યો જો એક પાર્ટી ધારાસભ્યને પોતાના પર લાગતા આરોપ મામલે બોલવા ન દે? હવે જુઓ, અમરેલીમાં કૌશિક વેકરિયા વિરુદ્ધના પત્રની ફરિયાદ મામલે પોલીસે શું તપાસ કરી છે અને શું સામે આવ્યું છે, અને પોલીસે સત્તાવાર શું વિગતો આપી છે. ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે, જેમાં અહીંયાના લોકલ જે ધારાસભ્ય છે, જે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક પણ છે, એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા. અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો. તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે. તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી, અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે. નીચે જે સહી કરેલ છે, સિક્કો મારેલ છે, એ પણ એમને આપેલ નથી. તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના LCB, સાયબર ક્રાઇમ અને SOG એક ઝીણવટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ 4 લોકોને પકડવામાં સફળતા મળેલ છે, જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી, પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર, જિલ્લા અમરેલી, અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાતરા રહે જશવંતગઢ, તાલુકા જિલ્લા અમરેલી. તો આ 4 લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો એક સાથની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે. આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે FIR રજીસ્ટર કરેલી છે, આમાં અલગ અલગ સેક્શન્સ લગાવેલ છે. આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું, ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી, એ ખોટું લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું, આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય, એની એક ચીટિંગની સેક્શન. એ રીતના અમે ગુના IT એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઇન કરેલી છે, ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું, અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાટ ઉત્પન્ન કરવું.
એ ટાઈપનો એક અમે ગુના દાખલ કરેલ છે અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ 4 આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે. તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે, અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં, એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે, આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે, એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે, એ સમગ્ર બાબતે અમારા સાયબરના પીઆઈ શ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે અને આગળની કાર્યવાહીમાં આ લોકો તરફથી એને જે પણ રોલ છે દરેકનું એક રોલ નક્કી કરીને તે મુજબ એક ભારતીય એવિડન્સના જે કાયદા છે એ મુજબ પુરાવા ભેગા કરીને કોર્ટમાં પેશ કરીને આમાં કડકમાં કડક સજા પડે, કેમ કે કોઈને પણ બદનક્ષી કરવી, કોઈ પણ ખોટું ઊભું કરવું જેના લીધે જાહેર જનતાને અને કોઈ પણ વ્યક્તિને ચારિત્રને નુકસાન થાય તે કરવું એક ગહન અપરાધ છે અને તે માટે જિલ્લા પોલીસે એક સારી એવી સફળતા મેળવેલ છે. મુખ્ય આરોપી સર કોણ છે અને કેમ એની પૂછપરછમાં શું કરી રહ્યા છે? મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસ નોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે, મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા, એને એ બધું બનાવેલું છે, બધું તૈયાર કરેલું છે. એના જે કરવાનું હેતુ છે, એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમનસ્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા અન્ય એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે. અન્ય લોકો કોઈ માર્ગદર્શન આપી? હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પુરાવાથી આ આરોપીની ધરપકડ કરેલી છે. અમારી તપાસ હજી ઓપન છે. આ તપાસમાં અન્ય કોઈની પણ આમાં સંડોવણી આવશે, કોઈ પણ આડપત્રા રીતે યા કોઈ પણ ગુનાહિત કાવતરોમાં કોઈને નામ આવશે તો તે બાબતે અમે તપાસ પણ કરીશું, સચોટ તપાસ કરીશું અને મીડિયા મિત્રોને પણ તે બાબતે જાણ કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે